ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. પટેલ વાઘાભાઈ રામજીભાઈ નાની પાવડ આ અમારા જોબ કાર્ડ બનાવી અને ગામતળમાં બંધા પાડા આવ્યા છે, બંધપાડા અને હોદ બનાવ્યા છે. એમાં કોઈને પૈસા મળ્યા નથી અને તખતિયા વાળો અહીંયા સરડામાં પડી છે અને સરપંચ અધિકારીઓ અને મળી મોટું કૌભાંડ કરેલું છે. બારોબાર બેંકના ખાતા ખોલાવી બારોબાર એટીએમ લઈને પૈસા ઉપાડી લીધેલ છે. એમાં આ ભાઈ નાની પાવડમાં બધે લગભગ 40 જેટલા હોદના પૈસા અને 350 જોબ કાર્ડ બનાવ્યા છે. કોઈ ધંધો કરે છે, 15 એકરનો ખાતેદાર છે અને કોઈ દુકાન ચલાવે છે, કોઈ એને કમાઈને મજૂરીના પૈસા બરોબર લઈ લીધા છે. સરપંચ તથા તલાટી તથા અધિકારીઓ બધાએ મળીને બધું કૌભાંડ કરેલું છે. તમને કેવી રીતે ખબર પડે અત્યારે બાદ? અમે ઓળખ પડી ત્યાં પથરિયા એના હિસાબથી પછી અમે આઈટીઆઈ મને માહિતી મળી એટલે મેં બધા નાગરિકોને વાત કરી એટલે બધા તૈયાર છે તો કે હેડો આપણે આ બધું ખોલીએ એનું. અધિકારીઓ મને લગભગ 3 મહિનાથી હું આઈટીઆઈ માંજી હતી, હાલતા નહોતા. મેં અપીલે કરી 2-3 વખત ગાંધીનગર આઈએમાં કરી છે પણ તો પૂરી માહિતી મને મળતી નથી. સરપંચ ને તલાટી અધિકારીઓ જેને કડક કાર્યવાહી થવી જોઈએ, નકર આગળ હું પગલાં લેવા વિનંતી કરું છું. હું પટેલ દક્ષીભાઈ દેવસિંહ નાની પાવડ ગામનો વતની છું. આ રે યોજના આવી એમાં મને કાંઈક મળ્યું નથી રૂપિયો હોય અને સરપંચ તલાટી બધા થઈને જે કર્યું હોય આથરડામાં આવી ધોઈ એટલે આ તકતી પડી હતી. આ ગામના માણસો અમે બધા પેલા હતા. સરપંચ કે કોઈ આમાં જવાબ ગતું હાલતો નથી, થાય કરી નાખો આવું કીધું છે રૂપિયો મળ્યો નથી. થરડામાં પડે આવી ધોઈ એટલે મારું નામ હતું માથે, એમાં મને ખબર પડે છે.